નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું. વિભાગ એમાં જુઓ જોડકા આપેલા છે અને બ વિભાગ આપેલા છે. આપણે સીધા સામે જવાબ લખીશું. જો પહેલાના સામે લખો 3, બીજામાં લખો 5, ત્રીજામાં લખો 1 અને ચોથામાં લખો 2. એવી જ રીતે બીજો જોડકો લખવાનો છે. પહેલામાં લખો 4, બીજામાં લખો 3, ત્રીજામાં લખો 5 અને ચોથામાં લખો 1. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા વિધાનો લખીશું. હું સીધા જવાબ બોલીશ, તમે મારી સાથે લખતા જાઓ. પહેલું લખો ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું સાચું, નવમું ખોટું અને 10મું પણ ખોટું. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. એમાં લખો પહેલું, રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્રે કબજે કર્યા? તો લખો ઇટાલીએ. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા? તો કે ફ્રેન્કફર્ટ. ત્રીજું, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો કે આલ્સેસ અને લોરેન્સ. ચોથું, કોઈ ક્રાંતિ લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો? તો લખો બોલ્શેવિક ક્રાંતિ. પાંચમું, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી? તો લખો લ્યુસિયાનિયાને. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો લખો વર્સેલ્સની સંધિ. જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો લખો રાહાઇન. કઈ ઘટના વિશ્વના ઇતિહાસની અગત્યની ઘટના છે? તો લખો બોલ્શેવિક ક્રાંતિ. ઈસવીસન 1904-5માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ? તો કે રશિયા. ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી? તો કે મોન્સેવિક પક્ષ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિકલ્પ છે. સાચો વિકલ્પ પહેલામાં લખો અફીણ વિગ્રહ, બીજામાં લખો લિયોપોલ્ડે, ત્રીજામાં ફ્રેન્કફર્ટ, ચોથામાં લખો કેસર બેલ્જિયમ બીજો, પાંચમામાં જર્મની, છઠ્ઠામાં લોહિયાળ રવિવાર, સાતમામાં 1920. હવે એ જ પ્રમાણે સાચો વિકલ્પ શોધીને આપણે ઉત્તર લખવાના છે. પહેલામાં લખો ડી કોંગો, બીજામાં લખો બી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો, ત્રીજામાં પણ લખો બી ફ્રેન્કફર્ટની સંધિ, ચોથામાં લખો બી વિશ્વ પ્રભુત્વ, પાંચમામાં ડી ટિસ્ટકે, છઠ્ઠામાં એ વર્સેસની સંધિ, સાતમામાં ડી સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. વિભાગ સી વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ. 3 માર્ક્સના છે. માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પેલું, વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી સંધિ રહી, કેવી રીતે કહી શકાય? તાર્કિક કારણો રજૂ કરો. તો લખો પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીમાં વર્સેલ્સની અંતે અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટાભાગના સમૃદ્ધ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીને રોહર પ્રાંત પડાવી લીધો. જર્મની રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનોને આચકરી લેવામાં આવ્યા. ફ્રાન્સની સીમાએ આવેલા રાઇન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશના ખનિજોથી સમૃદ્ધ દેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડે ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું. ચાલો બીજાનો જવાબ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી તે માટેના કારણો. તો લોકો પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાની થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિનો અનિવાર્યતા સમજાવી. ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય તે માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર આપવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી વિશ્વના અંતે પરિષદમાં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ચાલો ત્રીજું, ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ તો કેવી રીતે કહી શકાય? લખો જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું, તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો. તેમાં આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પણ જર્મનીએ આપવા પડ્યા. જર્મની કરેલું અપમાન ફ્રાન્સ ક્યારેય ભૂલી શક્યું નહોતું. આમ ફ્રેન્કફર્ટના સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. ચોથું, પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની, કેવી રીતે કહી શકાય? તાર્કિક સમજાવો. લોકો પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હતી. યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા
માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ તો ઘરની ચાર દિવાલમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના દેશોમાં કેટલાક લોક દેશમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા. આમ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે 5મો, 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે. સમજાવો. 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેયોન નામના એક પાદરીએ નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ચાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેને મહેલે ગયો. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ચારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયાથી 22 જાન્યુઆરી 1905ના દિવસને લોહિયાળ રવિવાર કહેવામાં આવે છે. 6. પ્રથમ વિશ્વયુદ્ધને પરિણામે યુરોપીય દેશોમાં સામાજિક પરિવર્તન આવ્યું. કેવી રીતે કહી શકાય? લોકો વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના દરેક ક્ષેત્રમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. પુરુષોનું કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારી સ્ત્રીઓ સ્વીકારવી પડી. ઘરની ચાર દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેમણે વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. પરિણામે તેમનામાં પુરુષ સમરૂડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાનો ભાવના જાગી. યુરોપ દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલનો કર્યા. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતનું ઉત્પાદન ઘટ્યું. તેથી યુરોપીય દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી જેવા સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી અને ડી પ્રશ્ન 1, 2 અધૂરા છે, તમે જોઈને લખી શકો છો આ રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.